ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તેના આજે આપણે આ વિડીયોમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર જોવાના છીએ, જે ધોરણ 10ની આવનારી 2022ની બોર્ડની એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થશે. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો, જેથી કરીને કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિસ ન થાય. તો જુઓ, અહીંયા સૌથી પહેલો જ પ્રશ્ન છે, વોટ ઇઝ અરુણ્સ એનજીઓ નેમ? એટલે કે અરુણનું જે એનજીઓ હતું તેનું નામ શું હતું? તો આપણે પ્રશ્નની જે આન્સર છે તેની શરૂઆત કરીશું. અરુણ્સ એનજીઓ નેમ. અરુણ્સ એનજીઓ નેમ ઇઝ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. અરુણ જે છે તેની જે એનજીઓ હતી તેનું નામ હતું એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. જો અહીંયા પેરેગ્રાફમાં ઉપર આપેલું જ છે, ફાઉન્ડેડ એન એનજીઓ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તો આ થઈ ગયો તમારો પ્રશ્નનો આન્સર. બીજો ક્વેશ્ચન જોઈએ. હાઉ ઓલ્ડ વોઝ અરુણ વેન હી ફાઉન્ડેડ હિઝ એનજીઓ? એટલે કે અરુણે છે તેના જે એનજીઓ હતી તેની શરૂઆત ક્યારે કરી હતી, ત્યારે તે કેટલા વર્ષના હતા? તો અહીંયા આપણે પ્રશ્નની જે આન્સર છે તેની શરૂઆત કરીશું. વેન હી ફાઉન્ડેડ હિઝ એનજીઓ. વેન એટલે કે જ્યારે અરુણ ફાઉન્ડેડ હિઝ એનજીઓ, જ્યારે અરુણ તેને આ એનજીઓની સ્થાપના કરી હતી ત્યારે હી વોઝ 17 યર ઓલ્ડ. એટલે કે ત્યારે તેઓ 17 વર્ષના હતા. જો અહીંયા ઉપર પેરેગ્રાફમાં આપેલું જ છે, અરુણ વોઝ જસ્ટ 17 યર ઓલ્ડ વેન હી ફાઉન્ડેડ એન એનજીઓ. તો આ થઈ ગયો તમારો પ્રશ્નનો આન્સર. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. વોટ ડીડ અરુણ ડુ એટ ધ એજ ઓફ 17? જ્યારે અરુણ તે 17 વર્ષના હતા ત્યારે તેને શું કર્યું હતું? તો આપણે આન્સરની શરૂઆત કરીશું એટ ધ એજ ઓફ 17 યર. એટ ધ એજ ઓફ 17 યર આટલું તો આપણે ક્વેશ્ચનમાંથી જ લઈ લીધું. ત્યાર પછી અરુણ ફાઉન્ડેડ એન એનજીઓ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તેને કયા એનજીઓની શરૂઆત કરી? એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ક્યારે કરી? 17 વર્ષના હતા ત્યારે. તો આ થઈ ગયો તમારો પ્રશ્નનો આન્સર. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. વાય ડીડ અરુણ સ્ટાર્ટ ધ ટર્ટલ વોક? અરુણે કાચબાની ચાલ કેમ શરૂઆત કરી? કાચબાની ચાલે કેવી રીતે શરૂઆત કરી? શા માટે શરૂઆત કરી? તો અહીંયા પ્રશ્નનો આન્સર આવશે અરુણ સ્ટાર્ટ. ત્યાર પછી જુઓ, અહીંયા આગળ પ્રશ્નમાં ડીડ આપેલો છે. તો આપણે આગળના જે વિડીયો હતા તેમાં ઇન્ફોર્મેશન આપેલી જ છે. જ્યારે પણ ડુ, ડઝ અને ડીડ આમાંથી કોઈ પણ ક્રિયાપદ હોય ત્યારે તમારે તેને કાઢી અને તેની જગ્યાએ જ્યારે કરતા પછી જે કોઈ પણ ક્રિયાપદ હોય તેને તમારે તે રીતે ફેરવવાનું રહેશે. તો અહીંયા ડીડ છે અને ત્યાર પછી કર્તા તરીકે અરુણ છે, અરુણ પછી ક્રિયાપદ તરીકે સ્ટાર્ટ છે, તો સ્ટાર્ટનું થઈ જશે સ્ટાર્ટેડ. એટલે અહીંયા પ્રશ્નનો આન્સર થશે અરુણ સ્ટાર્ટેડ ધ ટર્ટલ વોક. આટલું તો આપણે અહીંયાથી ક્વેશ્ચનમાંથી જ લઈ લીધું છે. ત્યાર પછી ટુ સેવ ટર્ટલ એગ્સ, એટલે કે તેને સૌથી પહેલાં શું શરૂઆત કરી? તો ટર્ટેલ એટલે કાચબાના ઈંડા, એગ્સ એટલે ઈંડા, તેને બચાવવાની શરૂઆત કરી. ત્યાર પછી યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. ત્યાર પછી તેને કાચબાના બચ્ચા છે, જે યંગ એકદમ નાના બચ્ચા છે, તેને બચાવવાની કામગીરી ચેન્નઈમાં શરૂ કરી હતી. જો અહીંયા ઉપર પણ આપેલું જ છે પેરેગ્રાફમાં, સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ. તો આ થઈ ગયો તમારો આન્સર. તમે અહીંયાથી શરૂઆત કરી શકો છો, અહીંયાથી આન્સર લખી શકો છો. બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ ટર્ટલ એગ્સ એન્ડ સેવ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ. તો આ થઈ ગયો તમારો પ્રશ્નનો આન્સર. આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. મેની વોલન્ટિયર્સ હેલ્પ અરુણ ઇન હિઝ નોબલ વર્ક ઓફ સેવિંગ ધ વોટર બોડીઝ. સે ટ્રુ ઓર ફોલ્સ? એટલે કે અહીંયા તમારે સાચું છે વાક્ય કે ખોટું એ તમારે જણાવવાનું છે. જે અરુણ છે તેની જે ટીમ હતી, તેના જે વોલન્ટિયર્સ એટલે કે તેના જે સ્વયંસેવકો હતા, તેને પાણીને શુદ્ધ કરવામાં, બચાવવામાં
તેની મદદ કરી હતી. તો એ વાત સાચી છે કે ખોટી? તો હા, તે વાત સાચી છે. એટલા માટે અહીંયા આવશે આન્સરમાં ટ્રુ. તો આ થઈ ગયો તમારો આન્સર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. વોટ ડુ અરુણ એન્ડ હિઝ ટીમ ફાઇન્ડ ઇન લેક્સ? એટલે કે અરુણ અને તેની જે ટીમ હતી તે લોકો પાણીમાંથી કઈ કઈ ચીજો કાઢતા હતા, અથવા તો તેને પાણીમાંથી કેવી કેવી ચીજો મળતી હતી. તો જો અહીંયા ઉપર આપણે આન્સર આપેલો છે પેરેગ્રાફમાં, એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, એટલે કે બાળોતિયાથી લઈને જે પહેરેલા ચપ્પલ હોય તે લેકમાંથી મળી આવતા. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અર લેક્સ. તે જે લેક એટલે કે તળાવ હતું તેમાંથી ઘણી બધી ચીજો મળી આવતી, જેમ કે અરુણ એન્ડ હિઝ ટીમ ફાઇન્ડ ડાયપર એન્ડ વોર્ન આઉટ સ્લીપર્સ, એટલે કે પહેરેલા ચપ્પલ અને ડાયપર એટલે કે બાળોતિયા તે જે તળાવ હતું એમાંથી મળી આવતા હતા. તો આ થઈ ગયો તમારો પ્રશ્નનો આન્સર. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. વિથ વોટ ડુ અરુણ એન્ડ હિઝ ટીમ મેક લેન્ડ ફિલિંગ? એટલે કે જે અરુણ અને તેની ટીમ હતી તે જમીનમાં કઈ જાતની ચીજો દાટતા હતા? તો અરુણ એન્ડ હિઝ ટીમ મેક લેન્ડ ફિલિંગ વિથ ગાર્બેજ, એટલે કે તેઓ જે કંઈ પણ કચરો મળતો તેને જમીનમાં દાટતા હતા. તો આ થઈ ગયો તમારો પ્રશ્નનો આન્સર. ત્યાર પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 8. વોટ ઇઝ સો ડિસ્ટર્બિંગ? એટલે કે એવી કઈ ચીજ હતી, એવી કઈ પરિસ્થિતિ હતી જે ખૂબ જ ડિસ્ટર્બ કરતી હતી પાણીને ખાસ કરીને? તો અહીંયા પ્રશ્નનો જવાબ છે અરુણ એન્ડ હિઝ ટીમ ફાઇન્ડ ડાયપર એન્ડ વોર્ન આઉટ સ્લીપર. જો હમણાં આપણે આગળ જ આ પ્રશ્નનો આન્સર આપણે આગળ જ જોયો હતો એક વખત, પણ ફરી એ જ પ્રશ્નનો આન્સર છે, પણ અહીંયા થોડોક આન્સર લોંગ આવશે. તેમાં આપણે ફક્ત વોર્ન આઉટ સ્લીપર સુધી જ લીધું હતું કે લેકમાં એટલે કે તળાવમાં મળી આવે છે. ત્યાર પછી અહીંયા લખવાનું રહેશે, તમારે વધારીને થોડુંક લખવાનું રહેશે. શું આવશે? વિચ પોલ્યુટ ધ વોટર ઓફ લેક્સ, એટલે કે જ્યાં પણ પાણી છે તે દૂષિત થયું હતું, ગંદુ થયું હતું, તેમાંથી આવી બધી ચીજો મળી આવતી હતી જે પાણીને ખૂબ જ ડિસ્ટર્બ કરતી હતી, જેમ કે પહેરેલા ચપ્પલ છે અને સાથે સાથે બાળોતિયા જેવી ચીજો છે, તો એ પાણીને ખૂબ જ ડિસ્ટર્બ કરતી. તો આ થઈ ગયો તમારો આન્સર. આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. હાઉ મચ ટાઈમ ડઝ ધ સ્કૂલ ગોઈંગ સ્ટુડન્ટ્સ ડિવોટ ફોર એન્વાયરમેન્ટલ વર્ક? એટલે કે કેટલો સમય સ્કૂલે જતા વિદ્યાર્થીઓએ આપવો જોઈએ પર્યાવરણને બચાવવા માટે, પર્યાવરણનું જે કામ છે તે કરવા માટે? જે સ્કૂલે જતા બાળકો છે, જે વિદ્યાર્થીઓ હોય છે, તેને કેટલો સમય ફાળવવો જોઈએ? તો અહીંયા પ્રશ્નનો આન્સર આવશે. જુઓ, આપણે અહીંયા ઉપર પેરેગ્રાફમાં આપેલો છે. ધ સ્કૂલ ગોઈંગ સ્ટુડન્ટ કેન ગીવ 4 hours ઓફ વીકેન્ડ, એટલે કે તેને એક અઠવાડિયાની અંદર લગભગ 4 કલાક જેટલો સમય આપવો જોઈએ. તો આ થઈ ગયો તમારો આન્સર. તમારે આન્સર ક્યાંથી લખવાનું રહેશે? જુઓ, ધ સ્કૂલ ગોઈંગ સ્ટુડન્ટ્સ, ત્યાં સુધી તો તમારે અહીંયાથી બેઠું લખી દેવાનું રહેશે. ધ સ્કૂલ ગોઈંગ સ્ટુડન્ટ, ત્યાં સુધીનું તો ક્વેશ્ચનમાંથી તમે બેઠું લખી શકો છો. ત્યાર પછી કેન ગીવ 4 hours એ વીકેન્ડ, કેન ગીવ 4 hours ઓફ વીકેન્ડ ફોર એન્વાયરમેન્ટલ વર્ક. તો જો અહીંયા અડધો જે આન્સર છે એ તો તમારે ક્વેશ્ચનમાંથી જ આવી જાય, ફક્ત તમારે એડ કરવાનું રહેશે. એ છે કેન ગીવ 4 hours અ વીકેન્ડ, એટલે કે અઠવાડિયામાં જે 4 કલાકનો સમય છે એ જ તમારે અહીંયા લખવાનો છે. તો આ થઈ ગયો તમારો આન્સર. ત્યાર પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 10. હુ કેન બી ધ વોલન્ટિયર્સ ઇન અરુણ્સ ટીમ? એટલે કે અરુણની જે આ ટીમ હતી તેમાં કેવા સ્વયંસેવકો જોડાયા હતા, કોણ જોડાયા હતા? તો અહીંયા એ બધાના આપણે નામ લખવાના છે. જુઓ, અહીંયા ઓલરેડી આપેલો જ છે આન્સર. યંગ એનિમલ્સ લવર્સ, એટલે કે જે
જુવાન જેમને પ્રાણી પ્રત્યે પ્રેમ હોય તે લોકો. એ સિવાય બીજા કયા યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, એટલે કે જેમને ફોટોગ્રાફી ગમતી હોય, કે પ્રાણીઓ છે, પક્ષીઓની ફોટોગ્રાફી ગમતી હોય એવા લોકો. ત્યાર પછી ફિલ્મ મેકર, જે ફિલ્મ બનાવતા હોય એવા લોકો. એ સિવાય થિયેટર આર્ટિસ્ટ, કે જેઓ કલાકાર હોય, કલાકારી કરતા હોય. તે સિવાય સાયન્ટિફિક રિસર્ચર્સ, કે જેઓ શોધખોળ કરતા હોય પર્યાવરણને લગતી, તેમને પણ ટીમમાં જોડાવા માટે કહે છે. એ સિવાય કેન બી ધ વોલન્ટિયર્સ ઇન અરુણ્સ ટીમ, તો જે કંઈ પણ આ લોકો છે તે આ ટીમમાં જોડાયેલા હતા, એટલે કે અરુણની જે ટીમ હતી તેમાં વોલન્ટિયર્સ એટલે કે સ્વયંસેવક તરીકે જોડાયેલા હતા. તો આ થઈ ગયો તમારો આન્સર. તમે આ આન્સર છે અહીંયા પેરેગ્રાફમાંથી પણ લખી શકો છો. ક્યાંથી? તો અહીંયાથી વી વેલકમ એટલું નથી લખવાનું, પણ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું. યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. તો આ તમારો થઈ ગયો આન્સર. તમે અહીંયાથી આન્સર બેઠો પણ લખી શકો છો. ત્યાર પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 11. વોટ ઇક્વિપમેન્ટ્સ થિંગ્સ ડુ અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ ટુ ક્લીન ધ લેક્સ? એટલે કે એવા કયા ઇક્વિપમેન્ટ્સ એટલે કે સાધનો, થિંગ્સ એટલે કે વસ્તુઓ અરુણ અને તેની જે ટીમ છે એ યુઝ કરતી, એટલે કે વાપરતી, ઉપયોગમાં લેતી, ક્લીન્સ ધ લેક્સ એટલે કે જે તળાવ હતું તળાવને ચોખ્ખું કરવા માટે. તો આનો આન્સર થશે અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ. આટલું તો આપણે અહીંયાથી સીધું બેઠું લખી દેવાનું છે ક્વેશ્ચનમાંથી જ. અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ કઈ ચીજો યુઝ કરતા. જુઓ આપણે પેરેગ્રાફમાં ઉપર આપેલું છે. નોઝ માસ્ક, સેનિટરી ગ્લવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ કલેક્ટ એન્ડ ગાર્બેજ. તો જુઓ અહીંયા આપણે આન્સર થઈ જશે નોઝ માસ્ક, સેનિટરી ગ્લવ્સ, રેક્સ, સ્પેડ્સ. એટલે કે નોઝ માસ્ક એટલે જે મોઢે બાંધવાનો માસ્ક આવે છે એ લે છે. પછી સેનિટરી ગ્લવ્સ એટલે કે હાથમાં પહેરવાના મોજા, રેક્સ એટલે કે દાંતી, સ્પેડ્સ એટલે પાવડા, એન્ડ પોકલેન્સ એન્ડ ટુ ક્લીન ધ લેક્સ. પોકલેન જે એક પ્રકારનું જેસીબી ટાઈપનું મશીન આવે છે, અથવા તો જેસીબી પણ તમે તેને કહી શકો છો. તો આ થઈ ગયો તમારો આન્સર. જો અહીંયા ઉપર આપેલો છે નોઝ માસ્ક, સેનિટરી ગ્લવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ. આટલો આન્સર લખો તો પણ ચાલે. આ થઈ ગયો તમારો આન્સર. ત્યાર પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 12. વોટ ડુ તે ડુ વિથ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ? એટલે કે શા માટે તેઓ જે દાંતી છે અને પાવડો છે તેને સાથે રાખતા હતા? તો તેનું એક જ રીઝન હતું. વિથ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ એટલે કે દાંતી અને પાવડા તે સાથે રાખતા. શેના માટે? તે કલેક્ટ ધ ગાર્બેજ એટલે કે તેઓ એકઠું કરતા ગાર્બેજ એટલે કચરો, એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ એટલે કે કચરો ભેગો કરવા માટે તેઓ દાંતી અને પાવડાનો ઉપયોગ કરતા અને સાથે સાથે એક બકેટ રાખતા, એટલે કે મોટી એવી ડોલ કે જેમાં તે લોકો ભેગો કરેલો કચરો નાખી શકે. જુઓ અહીંયા ઉપર આપેલો જ છે ઓલરેડી આન્સર. કલેક્ટ વિથ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ એટલે કે જે કંઈ પણ કચરો ભેગો કરવો હોય તેના માટે તે લોકો તેની સાથે રેક્સ અને સ્પેડ્સ એટલે કે દાંતી અને પાવડો સાથે રાખતા હતા. તો આ થઈ ગયો તમારો આન્સર. ત્યાર પછી પ્રશ્ન નંબર 13. ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ખાલી જગ્યા દે ઓલ્સો. અહીંયા તમારે વાક્યને કમ્પ્લીટ કરવાનું છે, એટલે કે આ જે સેન્ટેન્સ છે તેને તમારે પૂરું કરવાનું છે. તો અહીંયાથી આપણે ઉપર પેરેગ્રાફમાં આપણે જોઈશું ક્યાંથી લખવાનું છે. તો જો અહીંયા પોકલેન પછીનું છે ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ. તો જો અહીંયા તમારે ફક્ત ને ફક્ત એક જ પોઈન્ટ એડ કરવાનો રહેશે. વીડ્સ એન્ડ શ્રબ્સ એટલે કે વીડ્સ એટલે નાના ઝાડવા અથવા તો તેને છોડવા પણ કહી શકો છો. ત્યાર પછી બીજું છે શબ્દ
shrubs. Shrubs એટલે જાડી ઝાકડા, જે આપણે નાના નાના છોડવા પણ તેને કહી શકાય છે. તો એ અહીંયા તમારે લખવાનું છે. જુઓ, આપણે આન્સર ધ ડિસેલ ધ લેક એન્ડ ત્યાં સુધી તમારે બેઠે બેઠું લખવાનું છે. ત્યાર પછીનો આન્સર ક્યાંથી સ્ટાર્ટ થશે? ક્લિયરથી. ક્લિયરથી લઈને પોકલેન સુધીનો તમારે બેઠે બેઠો આન્સર લખવાનો રહેશે, અથવા તો તમે આટલું પણ લખી શકો છો. ક્લિયર ધ weeds and shrubs. They also use heavy machinery like earth movers and pockline. તો આ થઈ જશે તમારો આન્સર. ત્યાર પછી પ્રશ્ન નંબર 14. Name the heavy machineries mentioned in the above passage. એટલે કે તમારે આ પેરેગ્રાફમાં રીડ કરીને આન્સર આપવાનો છે. એવા બે કયા મોટા મશીનર કેવી બે મોટી મશીનરી હતી તેના નામ અહીંયા તમારે લખવાના છે. તો જુઓ, અહીંયા ઉપર આપેલું છે વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. તો એવી કઈ હેવી મશીનરી હતી? લાઈક અર્થ મૂવર્સ એન્ડ પોકલાઇન. તો અહીંયા એ તમારે બે નામ ફક્ત એડ કરવાના છે, બે નામ લખવાના છે. તો જુઓ, અહીંયા અર્થ મૂવર્સ એન્ડ પોકલાઇન આર ધ હેવી મશીનરીઝ મેન્શન ઇન ધ અબાવ પેસેજ. તો તમારે અહીંયા જે નામ છે તેની જગ્યાએ તમારે આ બે ફક્ત નામ એડ કરવાના રહેશે. બાકીનો આખો જે પ્રશ્ન છે બેઠો બેઠો અહીંયા આન્સરમાં લખી દેવાનો રહેશે. તો આ થઈ ગયો તમારો આન્સર.